બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે 6 માર્ચે યોજાઈ રહી છે। આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે બીસીજીની નવી કમિટીની રચના કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી તપાસ બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા હતા। રાજ્યભરમાંથી 76,579,000થી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં અમદાવાદના 18,000થી વધુ વકીલો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નહીં, પરંતુ વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે। કચ્છ જિલ્લામાં ભુજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે મતદાનનો પ્રારંભ થયો હતો। ખાસ કરીને પોલિંગ ઓફિસર જીતેન્દ્ર ઝવેરી તેમજ સહાયક મલ્હાર બુચ, હર્ષદ જરાદી અને હિતેશ વેગડ, અલ્પેશ સલાટ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પાર પાડી રહ્યા છે। કચ્છ જિલ્લામાંથી આ વખતે 2 ઉમેદવારોએ ગુજરાત બાર કાઉન્સિલમાં ઉમેદવારી નોંધાવી છે।